આપનું સ્વાગત છે. આજે આપણી સામે ભારતના સ્વતંત્રતા સંગ્રામનો એક એવો દસ્તાવેજ છે જે આપણને 1905થી લઈને લગભગ 1925 સુધીના સમયગાળામાં લઈ જાય છે. આ એ સમય હતો જ્યારે અ, આઝાદીની લડત અનેક વળાંકોમાંથી પસાર થઈ રહી હતી. આપણી આજની ચર્ચાનો હેતુ આ સ્ત્રોતોમાંથી એ સમજવાનો છે કે કેવી રીતે બંગાળના ભાગલાને વિરોધથી શરૂ થયેલી ચળવળ ગાંધીજીના આગમન સાથે એક નવા જ સ્વરૂપમાં ઢળી. બિલકુલ. અને આ ખબર છે, માત્ર ઘટનાઓની યાદી નથી, આ તો વ્યૂહરચનાના વિકાસની ગાથા છે. આપણે જોઈશું કે કેવી રીતે લડતના તરીકાઓ બદલાયા. એટલે અરજીઓ અને વિનંતીઓથી લઈને બહિષ્કાર સુધી, અને પછી બહિષ્કારથી લઈને સશસ્ત્ર ક્રાંતિ અને અહિંસક સત્યાગ્રહ સુધી. દરેક ઘટનાએ આવનારી ચળવળ માટે જમીન તૈયાર કરી. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એ ઘટનાથી જેણે આખા દેશમાં રાષ્ટ્રવાદની આગને નવી હવા આપી. તમે બંગાળના ભાગલાની વાત કરી રહ્યા છો. 1905ની ઘટના. સ્ત્રોતો કહે છે કે અંગ્રેજોએ આનું કારણ વહીવટી સરળતા બતાવ્યું હતું. પણ શું એ ખરેખર એટલું જ સરળ હતું? જરાય નહીં. એ તો માત્ર એક બહાનું હતું. વાસ્તવિક હેતુ ઘણો ઊંડો અને ખતરનાક હતો. જુઓ, તે સમયે બંગાળ, જેમાં આજના બિહાર અને ઓડિશા પણ સામેલ હતા, એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર હતું. અને ત્યાં હિન્દુ મુસ્લિમ એકતા ખૂબ મજબૂત હતી. વાઇસરોય કર્ઝનને આ એકતા તોડવી હતી. એટલે જ તેણે ભાગલા પાડો અને રાજ કરો નીતિ હેઠળ ધર્મના આધારે પૂર્વ બંગાળ, જે મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર હતો, બરાબર, અને પશ્ચિમ બંગાળ, જે હિન્દુ બહુમતીવાળો હતો, એમ બે ભાગલા કર્યા. આ સીધો પ્રહાર હતો ભારતીય રાષ્ટ્રવાદના હૃદય પર. અને આ પ્રહારની સામે પ્રતિક્રિયા પણ એટલી જ જોરદાર આવી હશે. આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે રવિન્દ્રનાથ ટાગોરે આ જ સમયે આમાર સોનાર બાંગ્લા લખ્યું, જે આજે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે. આ બતાવે છે કે આ ઘટના માત્ર રાજકીય નહોતી, પણ લોકોની ભાવનાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હતી. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. આ માત્ર રાજકીય વિરોધ નહોતો, આ એક સાંસ્કૃતિક અને ભાવનાત્મક આંદોલન બની ગયું. જે દિવસે, એટલે કે 16 ઓક્ટોબર 1905ના રોજ ભાગલાનો અમલ થયો, તે દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. લોકોએ ઉપવાસ રાખ્યા, સરઘસો કાઢ્યા અને હિન્દુ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધીને પોતાની અખંડતાનો સંદેશ આપ્યો. આ આંદોલનના 3 મુખ્ય સ્તંભ હતા: સ્વદેશી, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ. આમાંથી સ્વદેશી અને બહિષ્કારની અસર કેટલી વ્યાપક હતી? તેની અસર કલ્પના બહારની હતી. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે સ્વદેશી ચળવળ માત્ર રાજકીય વિરોધ નહોતી. તે ભારતની આર્થિક આત્મનિર્ભરતાનો પાયો નાખી રહી હતી. પહેલીવાર સામાન્ય લોકોએ સમજ્યું કે તેમની ખરીદીની શક્તિ પણ એક હથિયાર છે. ઇંગ્લેન્ડના મેન્ચેસ્ટરથી આવતા કાપડ અને અન્ય માલનો બહિષ્કાર થયો, જેનાથી બ્રિટિશ વેપારને મોટો ફટકો પડ્યો. બીજી તરફ ભારતમાં સ્વદેશી કાપડ, સાબુ, ખાંડ વગેરેના કારખાના શરૂ થયા. આનાથી જે ઉદ્યોગ સાહસિકતાનો પાયો નંખાયો, તેની અસર આઝાદી પછીના ભારતમાં પણ જોવા મળી. તો મતલબ કે લોકોના સંગઠિત વિરોધ સામે આખરે બ્રિટિશ સરકારને ઝૂકવું પડ્યું. હા, સતત 6 વર્ષના ઉગ્ર આંદોલન પછી બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ આના પડઘા પડ્યા અને છેવટે ઈસવીસન 1911માં તેમને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. આ ભારતીયોની સંગઠન શક્તિનો એક ઐતિહાસિક અને યાદગાર વિજય હતો. તો બંગાળના ભાગલા રદ થવા એ લોકોની એક મોટી જીત હતી, પણ શું અંગ્રેજોએ આમાંથી કોઈ બોધપાઠ લીધો? બોધપાઠ તો લીધો, પણ ઉલટો. તેમને સમજાયું કે હિન્દુ મુસ્લિમ એકતા તેમના શાસન માટે સૌથી મોટો ખતરો છે. એટલે તેમને બંગાળમાં જે પ્રયોગ કર્યો હતો, તેને હવે આખા દેશમાં લાગુ કરવાનું શરૂ કર્યું. અને તેનું જ પરિણામ હતું 1906માં મુસ્લિમ લીગની સ્થાપના. આ સ્થાપના પાછળ પણ અંગ્રેજોની જ ભૂમિકા હતી. સીધી રીતે જ. વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોર્લેએ ભારતના ઉચ્ચ વર્ગના મુસ્લિમોના એક જૂથને પ્રોત્સાહન આપ્યું. તેમને સમજાવવામાં આવ્યું કે કોંગ્રેસ ફક્ત હિન્દુઓના હિતની વાત કરે છે અને મુસ્લિમોના રાજકીય હિતોના રક્ષણ માટે એક અલગ સંગઠન જરૂરી છે.
આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાન જેવા નેતાઓને આગળ કરીને ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. આ એ જ ભાગલાવાદી નીતિનું બીજું અને વધુ ખતરનાક સ્વરૂપ હતું. આ જ કારણે ઘણા ઇતિહાસકારો મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખે છે. આ જ સમયગાળામાં કોંગ્રેસની અંદર પણ મતભેદો ઊભા થયા હતા. સ્ત્રોતો 1907ના સુરત અધિવેશનનો ઉલ્લેખ કરે છે, જ્યાં કોંગ્રેસ જહાલ અને મવાળ એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ. આ બંને વિચારધારાઓ વચ્ચે મુખ્ય તફાવત શું હતો? સરળ શબ્દોમાં કહીએ તો આ લડતની પદ્ધતિ અંગેનો મતભેદ હતો. મવાળ એટલે કે નરમવાદી નેતાઓ જેવા કે ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, તેઓ બંધારણીય માર્ગોમાં માનતા હતા. તેમનું માનવું હતું કે આપણે અંગ્રેજોને અરજીઓ, વિનંતીઓ અને ઠરાવો દ્વારા ધીમે ધીમે સુધારા મેળવી શકીએ છીએ. બરાબર. જ્યારે જહાલ એટલે કે ઉગ્રવાદી નેતાઓ જેવા કે લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ, લાલ બાલ પાલની ત્રિપુટી. હા, તેમનું કહેવું હતું કે આ ભીખ માંગવાની રાજનીતિ છે. આઝાદી આપણો હક છે અને તે ભીખ માંગીને નહીં પણ સંઘર્ષ કરીને આક્રમક રીતે મેળવી પડશે. અને આ જ જહાલ વિચારધારાએ ક્રાંતિકારી ચળવળને જન્મ આપ્યો. લોકમાન્ય ટિળકનું એ સૂત્ર, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ, એ તો જાણે આખી યુવા પેઢી માટે મંત્ર બની ગયું. બિલકુલ. જ્યારે યુવાનોએ જોયું કે કોંગ્રેસની વિનંતીઓની કોઈ અસર થતી નથી, ત્યારે તેમને લાગ્યું કે અંગ્રેજો લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ નિરાશામાંથી જ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો જન્મ થયો. ભારતમાં તેની શરૂઆત તો વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી, પણ બંગાળના ભાગલા પછી તેને દેશવ્યાપી વેગ મળ્યો. વીર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા સેંકડો યુવાનો માતૃભૂમિ માટે હસતા મોડે બલિદાન આપવા તૈયાર થઈ ગયા. આ ક્રાંતિકારીઓ માત્ર બોમ્બ અને બંદૂકની જ વાત નહોતા કરતા. તેઓ લોકોના વિચારોને પણ પ્રભાવિત કરવા માંગતા હતા. સ્ત્રોતોમાં યુગાંતર અને કેસરી જેવા વર્તમાનપત્રોનો ઉલ્લેખ છે. આ કેટલા પ્રભાવશાળી હતા! ખૂબ જ. લોકમાન્ય ટિળકનું કેસરી તો મહારાષ્ટ્રમાં આગ લગાવી રહ્યું હતું. તેમણે સામાન્ય માણસની ભાષામાં લખ્યું કે સ્વરાજ્ય કેવી રીતે આપણો અધિકાર છે. આ લેખો વાંચીને હજારો યુવાનો પ્રેરિત થયા. આ ઉપરાંત તેમણે મિત્રમેળા સોસાયટી અને અભિનવ ભારત સમાજ જેવી ગુપ્ત સંસ્થાઓ સ્થાપી. બંગાળમાં અનુશીલન સમિતિ સક્રિય હતી. આ સંસ્થાઓ યુવાનોને શારીરિક તાલીમ આપતી, શસ્ત્રો ચલાવતા શીખવતી અને ક્રાંતિ માટે તૈયાર કરતી. તેમણે અલીપુર હત્યાકાંડ અને અમદાવાદમાં વાયસરોય મિન્ટો પર બોમ્બ ફેંકવાની ઘટના જેવા અનેક સાહસિક કાર્યો દ્વારા અંગ્રેજ સરકારના મનમાં ડર પેદા કર્યો. આ તો થઈ દેશવ્યાપી વાત, પણ આપણા સ્ત્રોતો કહે છે કે ગુજરાત પણ આમાં પાછળ નહોતું. અહીં પણ ક્રાંતિની જ્વાળા સળગી રહી હતી, ખરું ને? હા, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્રી અરવિંદ ઘોષ હતા. જો કે તેઓ હંમેશા પડદા પાછળ રહ્યા. તેમના ભાઈ બારેન્દ્રકુમાર ઘોષે ગુજરાતમાં ફરીને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા યુવાનોને ક્રાંતિના માર્ગે જોડ્યા. અને સૌથી મજાની વાત તો એ છે કે અંગ્રેજોને શંકા ન જાય તે માટે બોમ્બ બનાવવાની રીતો, દેશી વનસ્પતિ દવાઓ કે નહાવાના સાબુ બનાવવાની રીત જેવા શીર્ષકો હેઠળ છાપવામાં આવતી હતી. શું વાત છે! કલ્પના કરો કે કોઈ અધિકારી આ પુસ્તિકા જુએ અને વિચારે કે ભારતીયો સ્વચ્છતા પ્રત્યે કેટલા જાગૃત છે. ચાંદોદ પાસે આવેલ ગંગનાથ વિદ્યાલય આવી ગુપ્ત પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર હતું. અને આ ચળવળની આગ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ફેલાઈ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા, આ નામો પણ સ્ત્રોતોમાં જોવા મળે છે. ચોક્કસ. આ લડાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લડાઈ રહી હતી. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, જે વિદેશમાં રહેતા ક્રાંતિકારીઓ માટેનું કેન્દ્ર બન્યું. મદનલાલ ધીંગરાએ ત્યાં જ વિલિયમ વાયલીની હત્યા કરીને બ્રિટિશ સામ્રાજ્યને સીધો પડકાર ફેંક્યો. બરાબર. જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં 1907માં મેડમ કામાએ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને કહ્યું કે આ ધ્વજ ભારતના એ યુવાનોના લોહીથી પવિત્ર થયેલો છે જેમણે દેશ માટે પ્રાણ આપ્યા છે. આ એક ખૂબ જ શક્તિશાળી પ્રતિકાત્મક ઘટના હતી.
અમેરિકામાં લાલા હરદયાલે ગદર પાર્ટી સ્થાપી, જેનું નામ જ વિદ્રોહ હતું. આ બધી પ્રવૃત્તિઓ ભારતની અંદર ચાલી રહેલા સંઘર્ષને બળ અને પ્રેરણા પૂરી પાડતી હતી. અને પછી 1915માં ભારતના રાજકારણના મંચ પર એક એવા નાયકનું આગમન થયું જેણે આખી લડતની દિશા બદલી નાખી. મોહનદાસ કરમચંદ ગાંધી. હા, ગાંધીજીનું આગમન એ ભારતીય રાજકારણમાં એક યુગ પરિવર્તન હતું. તેઓ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે સત્યાગ્રહ નામના નવા જ શસ્ત્રનો સફળ પ્રયોગ કરીને આવ્યા હતા. ભારતમાં પાછા ફરીને તેમણે પોતાના રાજકીય ગુરુ ગોપાળકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ આખા દેશનું ભ્રમણ કર્યું. તેમણે ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરી, ગામડાઓમાં ગયા અને ભારતની અસલી ગરીબી અને અંગ્રેજો દ્વારા થતા શોષણને પોતાની આંખોએ જોયું. આ અનુભવે જ તેમના ભવિષ્યના આંદોલનોનો પાયો નાખ્યો. તેમના આગમન પછી તરત જ અંગ્રેજ સરકારે એક નવો કાયદો લાવ્યો, રોલેટ એક્ટ 1919માં. ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો હતો. એવું તો શું હતું આ કાયદામાં? આ કાયદો બ્રિટિશ સરકારની દમનકારીની નીતિનું ચરમ સ્વરૂપ હતું. તેનો મુખ્ય હેતુ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વધી રહેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કચડી નાખવાનો હતો. આ કાયદા મુજબ પોલીસ કોઈ પણ ભારતીયની માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકતી હતી અને તેના પર કોઈ પણ પ્રકારનો મુકદ્દમો ચલાવ્યા વગર અનિશ્ચિત સમય માટે જેલમાં પૂરી શકતી હતી. ઓહો. મોતીલાલ નહેરુએ આના વિશે કહ્યું હતું કે આ કાયદાએ અમારો દલીલ, અપીલ અને વકીલાત કરવાનો અધિકાર છીનવી લીધો છે. આ નાગરિક અધિકારો પર સીધો હુમલો હતો. મને એ વાતની નવાઈ લાગે છે કે આવા કાયદાના શાંતિપૂર્ણ વિરોધનું પરિણામ આટલું ભયાનક અને કરુણ કેવી રીતે આવી શકે? જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સ્ત્રોતોમાં જે વિગતો છે તે ખરેખર હચમચાવી નાખે તેવી છે. એ દિવસ ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ હતો. 13 એપ્રિલ 1919 વૈશાખીનો તહેવાર. પંજાબના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડના વિરોધમાં હજારો લોકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા, અમૃતસરના જલિયાવાલા બાગમાં એક શાંતિપૂર્ણ સભા માટે ભેગા થયા હતા. એ બાગમાંથી બહાર નીકળવાનો માત્ર એક જ સાંકડો રસ્તો હતો. જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં પહોંચ્યો અને કોઈ પણ ચેતવણી આપ્યા વગર એ એકમાત્ર રસ્તાને બંધ કરીને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. સૈનિકોએ ત્યાં સુધી ગોળીઓ ચલાવી જ્યાં સુધી તેમની ગોળીઓ ખતમ ન થઈ ગઈ. અને આ નરસંહાર પછી બ્રિટિશ સરકારનું વલણ કેવું રહ્યું? શું તેમને પોતાની ભૂલ સ્વીકારી? ભૂલ સ્વીકારવાની તો દૂરની વાત છે. તેમણે આ અત્યાચારને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો. તપાસ માટે હન્ટર કમિશન નીમવામાં આવ્યું, જેણે જનરલ ડાયરના કૃત્યને અજાણતા થઈ ગયેની પ્રામાણિક ભૂલ ગણાવી. પ્રામાણિક ભૂલ? હા, આ તો અપમાન પર મીઠું ભભરાવા જેવું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે ડાયર ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે ત્યાંના અખબારોએ તેને બ્રિટિશ સામ્રાજ્યનો રક્ષક કહ્યો અને 2000 પાઉન્ડ તથા એક તલવાર આપીને તેનું સન્માન કરવામાં આવ્યું. આ ઘટનાએ ગાંધીજી સહિત આખા દેશની અંગ્રેજોના ન્યાયતંત્ર પર રહેલી રહીસહી શ્રદ્ધાને પણ તોડી નાખી. અને આ જ ઘટનાએ અસહકારના આંદોલન માટેની જમીન તૈયાર કરી. આ આંદોલનની સાથે ખિલાફત ચળવળ પણ જોડાયેલી હતી. આ બંને વચ્ચે શું સંબંધ હતો? આ ગાંધીજીની દૂરંદેશીભરી રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી બ્રિટન સામે હારી ગયું હતું. તુર્કીના સુલતાન સમગ્ર વિશ્વના મુસ્લિમોના ધાર્મિક વડા એટલે કે ખલીફા ગણાતા હતા. બરાબર. યુદ્ધ પછી અંગ્રેજોએ તુર્કી પર કડક શરતો લાદી, જેનાથી ભારતના મુસ્લિમો નારાજ હતા. તેમણે ખલીફાના પદને બચાવવા ખિલાફત ચળવળ શરૂ કરી, જેના મુખ્ય નેતાઓ મૌલાના શૌકત અલી અને મોહમ્મદ અલી હતા. ગાંધીજીએ આને હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવાની એક સુવર્ણ તક તરીકે જોયું. તેમણે કોંગ્રેસને આ ચળવળને ટેકો આપવા સમજાવી અને આ રીતે અસહકાર અને ખિલાફત આંદોલન એકસાથે શરૂ થયા. તો આ અસહકાર આંદોલનનું સ્વરૂપ કેવું હતું? તેમાં લોકોએ શું કરવાનું હતું? ડિસેમ્બર 1920ના નાગપુર અધિવેશનમાં આ આંદોલનને મંજૂરી મળી. તેના બે પાસા હતા. એક હતું રચનાત્મક,
જેમાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવી, સ્વદેશી વસ્તુઓ અપનાવવી, ઘેર ઘેર રેંટિયા ચલાવીને ખાદી બનાવવી, અસ્પૃશ્યતા નિવારણ અને રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવી. અને બીજું? બીજું પાસું હતું ખંડનાત્મક, એટલે કે બહિષ્કાર, જેમાં સરકારી નોકરીઓ, પદવીઓ, શાળા કોલેજો, અદાલતો, ધારાસભાઓ અને ખાસ કરીને વિદેશી કાપડનો ત્યાગ કરવાનો હતો. ગાંધીજીએ પોતે કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડનો ખિતાબ પાછો આપ્યો. આપણે અસહકાર આંદોલનની વાત કરી રહ્યા છીએ, જ્યાં લાખો વિદ્યાર્થીઓએ શાળાઓ અને વકીલોએ અદાલતો છોડી દીધી. આજે આપણે કલ્પના પણ કરી શકીએ કે દેશ માટે પોતાની કારકિર્દી અને આવકનું બલિદાન આપવું એ કેટલું મોટું પગલું હશે. ચોક્કસ. આ આંદોલનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. દેશના ખૂણે ખૂણે લોકો આંદોલનમાં જોડાયા. વિદેશી કાપડની હોળીઓ કરવામાં આવી. પહેલીવાર સ્વતંત્રતા સંગ્રામ એ માત્ર કેટલાક ભણેલા ગણેલા લોકો પૂરતો સીમિત ન રહેતા એક સાચું જન આંદોલન બન્યો. એવું લાગી રહ્યું હતું કે સ્વરાજ્ય હવે બહુ દૂર નથી. તો પછી આટલું સફળ અને વ્યાપક આંદોલન અચાનક પાછું કેમ ખેંચી લેવામાં આવ્યું? ચૌરી ચૌરાની ઘટના શું હતી? 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામમાં લોકો એક શાંતિપૂર્ણ સરઘસ કાઢી રહ્યા હતા. પોલીસે તેમના પર ગોળીબાર કર્યો, જેનાથી ટોળું ઉશ્કેરાઈ ગયું. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ ચોકી પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી, જેમાં 21 પોલીસકર્મીઓ જીવતા બળીને મૃત્યુ પામ્યા. આ હિંસક ઘટનાના સમાચાર મળતા જ ગાંધીજી ખૂબ વ્યથિત થયા. અને તેમણે આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો, જેનો ઘણા નેતાઓએ વિરોધ પણ કર્યો હતો. હા, સુભાષચંદ્ર બોઝ, મોતીલાલ નહેરુ જેવા ઘણા નેતાઓ આ નિર્ણયથી નારાજ હતા, પણ ગાંધીજી પોતાના સિદ્ધાંત પર અડગ હતા. તેમણે કહ્યું, અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. તેમનું માનવું હતું કે જે આંદોલનનો પાયો જ અહિંસા પર ટકેલો હોય તેમાં હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. તેમને ડર હતો કે જો આંદોલન હિંસક બનશે તો અંગ્રેજ સરકારને તેને ક્રૂરતાપૂર્વક કચડી નાખવાનું બહાનું મળી જશે. આંદોલન પાછું ખેંચાતા દેશભરમાં એક નિરાશાનું વાતાવરણ ફેલાયું અને એક રાજકીય શૂન્યાવકાશ સર્જાયો. આ શૂન્યાવકાશને ભરવા માટે શું થયું? આ જ શૂન્યાવકાશમાંથી એક નવા વિચારનો જન્મ થયો. કોંગ્રેસના જ કેટલાક નેતાઓ જેવા કે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ ગાંધીજીની લડતની પદ્ધતિથી અસહમત થયા. તેમનું માનવું હતું કે ધારાસભાઓનો બહિષ્કાર કરવાને બદલે આપણે ચૂંટણી લડીને ધારાસભાઓમાં પ્રવેશ કરવો જોઈએ અને સરકારની ખોટી નીતિઓનો અંદરથી વિરોધ કરવો જોઈએ. આ ઉદ્દેશ્ય સાથે તેમણે 1923માં સ્વરાજ્ય પક્ષની રચના કરી. તો તેમની આ નવી વ્યૂહરચના કેટલી સફળ રહી? તે ખૂબ જ સફળ રહી. 1923ની ચૂંટણીમાં તેમણે કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં નોંધપાત્ર બેઠકો મળી. તેમણે ધારાસભામાં સરકારના અન્યાયી ઠરાવોનો સખત વિરોધ કર્યો, બજેટને નામંજૂર કર્યો અને બ્રિટિશ સરકારની પોલ ખોલી નાખી. તેમણે પોતાની શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી કામગીરી દ્વારા એ સાબિત કરી દીધું કે ભારતીયો બંધારણીય રીતે શાસન ચલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. પણ પછી? જો કે 1925માં ચિત્તરંજન દાસના અકાળે અવસાન પછી પક્ષ ધીમે ધીમે નબળો પડી ગયો. તો આજની આપણી ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સતત વિકસિત થતો રહ્યો. બંગાળના ભાગલા સામેના આક્રોશથી શરૂ થયેલી લડત, ક્રાંતિકારીઓના બલિદાન અને છેવટે ગાંધીજીના નેતૃત્વ હેઠળના અહિંસક જન આંદોલન સુધી પહોંચી. દરેક તબક્કાએ, દરેક સફળતા અને નિષ્ફળતાએ લડતને એક નવી દિશા અને નવી ઊર્જા આપી. બિલકુલ. આ આખી સફરે શીખવાની અને અનુકૂલન સાધવાની પ્રક્રિયા હતી. જ્યારે એક રસ્તો બંધ થતો દેખાયો ત્યારે નેતાઓએ બીજો રસ્તો શોધી કાઢ્યો. બહિષ્કાર, ક્રાંતિ, સત્યાગ્રહ, ધારાસભામાં સંઘર્ષ, આ બધી અલગ અલગ વ્યૂહરચનાઓ હતી, પણ તે બધાનો અંતિમ ધ્યેય એક જ હતો: ભારત માટે સંપૂર્ણ સ્વરાજ્ય. અને આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન પણ છોડી જાય છે. સ્ત્રોતોમાં વારંવાર ઉલ્લેખ છે કે ક્રાંતિકારી ચળવળમાં મોટાભાગે 18થી 24 વર્ષના યુવાનો હતા, જો દેશભક્તિ અને ત્યાગની ભાવનાથી પ્રેરાઈને મોતને પણ ભેટવા તૈયાર હતા.
આપણને વિચાર આવે કે એ કઈ ભાવના હશે જેણે તેમને આટલા મોટા બલિદાન માટે પ્રેરણા આપી. અને આજના સંદર્ભમાં યુવા પેઢી માટે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અર્થ શું હોઈ શકે? આ એક મનન કરવા જેવો વિષય છે.